હવે આગળ પ્રશ્ન છે ત્રીજો, આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારોમાં થતા ફાયદા કે નુકસાન વિશે જણાવો. એક બાજુ સ્વચ્છતાનું ચિત્ર છે અને બીજી બાજુ જો ગટર લાઇનના કચરાનું ચિત્ર બતાવેલું છે. હવે આપણે ફાયદા અને નુકસાન જોઈએ. પહેલા ચિત્રમાં, આ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે, સુંદર વૃક્ષો જોવા મળે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા કે ચોખ્ખાઈથી મચ્છરો થશે નહીં, રોગચાળો નહીં થાય, પર્યાવરણને કારણે કે ચોખ્ખી હવા મળશે. પર્યાવરણ શુદ્ધ હોય વાતાવરણ એટલે ચોખ્ખી હવા મળે, તેમજ કોઈના સ્વાસ્થ્યમાં પણ હાનિ પહોંચશે નહીં. બીજું ચિત્ર છે, આ ચિત્રમાં આપણને ગંદકીના ઢગલા જોવા મળે છે. ગંદકીથી માણસો અને પશુઓનું સ્વાસ્થ્ય જોખમાશે, રોગચાળો ફાટી નીકળશે, મચ્છરોનો ઉપદ્રવ વધી જશે અને હવા પણ ચોખ્ખી નહીં મળે. હવે પ્રશ્ન 4 છે, તમારા વિસ્તાર કે ગામમાં કે સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેના પરથી પ્રશ્નોની વિગત લખો. હવે તમારું ગામ કે શહેર હોય તો એમાં સફાઈ કર્મી આવતા હોય એની તમારે મુલાકાત લઈ અને લખવાનું છે. આ માહિતી સમજણ પૂરતી છે એટલે આમાંથી કોઈ બેઠું લખી શકાય નહીં. હવે જો વ્યક્તિનું નામ કોઈ પણ લખી શકાય. અહીંયા મેં વલ્લભભાઈ લખવાનું છે. પછી કેટલા સમયથી કામ કરે છે સફાઈનું એ તમારે પૂછીને પછી લખવાનું. મેં અંદાજિત અહીંયા 10 વર્ષ લખ્યા છે. પછી ત્રીજો ક્વેશ્ચન એવો છે કે સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે. એટલે સફાઈ કરતા હોય તેમાં ઘણા સાધનોની આપણે જરૂર પડતી હોય છે. એમાં જો ઝાડુ, પાવડો, ચૂપડી, સાવરણો, તગારું, મોટી કચરાપેટી વગેરે જેવા સાધનો હોય એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તમારે એને પૂછીને પછી અહીંયા લખવું. ચોથો પ્રશ્ન, તેમના કામમાં પડતી મુશ્કેલી. હવે ગટર સફાઈ કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે કારણ કે તેમાંથી ખૂબ કચરો અને વાસ આવે છે. હવે એના અનુભવ લખવાના છે કે સફાઈ કામને તે લોકો કે બીજા કામ જેટલું જ મહત્ત્વ ગણીને કામ કરે છે. ઘણીવાર ગંદકી સાફ કરવી ન ગમતી હોય છતાં પણ છાપ કરવી પડે છે. પાંચમો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં માંગેલી વિગત ભરવાની છે. જોઈએ, જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો અને તેને પુનઃ એટલે ફરીવાર ઉપયોગ કેવી રીતે કરશો. તો જો જુદા જુદા પ્રકારનો કચરો તો પ્લાસ્ટિકનો કચરો છે. હવે અલગ કરવા એને આપણે વીણવો પડે અને પાછું રિસાયકલ થઈ જાય. એ જ રીતે બીજું છે, જુદા જુદા પ્રકારનો કચરો તો જૈવ કચરો, એમાં સૂકો અને ભીનો કચરો અલગ કરવો પડે અને પુનઃ ઉપયોગ કરવો તો આપણે ખાતર બનાવવું પડશે. ત્રીજો છે લોખંડનો કચરો, તો એને વીણીને અથવા તો ચુંબકથી આપણે અલગ કરી શકીએ અને ભઠ્ઠીમાં એને ઓગાળીને પુનઃ પાછો ઉપયોગ કરી શકીએ. અન્ય કચરો હોય તો એને આપણે વીણવો પડે અને ખાતર બનાવીને આપણે પુનઃ એટલે રિપીટ ફરીવાર ઉપયોગ લઈ શકીએ. આગળ જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેના કટિંગ્સ અહીં ચોંટાડો. એટલે છાપું આવતું હોય વર્તમાન પત્ર, એના ન્યૂઝ જે આવતા હોય એનું સ્વચ્છતાનું ચિત્ર હોય તો એનું કટિંગ અહીંયા તમારે લગાડી દેવાનું છે. આગળ છે સાતમો પ્રશ્ન, નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્ર આપેલા છે, તેના વિશે માહિતી લખો. હવે જોઈએ આપણે પહેલું ચિત્ર જે છે એ વેક્યુમ ક્લીનર છે કે આ સાધનની મદદથી કે આપણે જમીન જે હોય એમાં ભોંયતળિયાની જે સફાઈ હોય એ સારી રીતે કરી શકાય છે અને તે વીજળીથી ચાલે છે. તેમાં કચરા સંગ્રહ માટે કે એક થેલી પણ આપવામાં આવે છે. આ રીતે અલગ હોય છે. આમાં વેક્યુમમાં કચરો ભરાય પછી આમાં આપણે અલગ કરી શકીએ છીએ. બીજું ચિત્ર જોઈએ આપણે તો આ રોડ સફાઈ કરવા માટેનું વેક્યુમ ક્લીનર છે. તેનાથી હલકી વસ્તુઓ, પાંદડાઓ વગેરે કે હવાના પ્રેશરથી ઝડપથી એકઠું થઈ જાય છે કે આ મશીન વીજળી તેમજ બેટરીથી ચાલે છે. તમે જોઈ શકો છો ચિત્રમાં. હવે ત્રીજું ચિત્ર જે છે આ રોડની સફાઈ કરવાનું મશીન છે. ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે કે આ મશીન બેટરી તેમજ જનરેટરથી ચાલતું મશીન છે. આઠમું છે
સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી અને રંગ પૂરવાનો છે. સ્વચ્છતા વિશે તમારે અહીંયા સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને પછી એમાં રંગ પૂરવાનો છે. પછી 9મો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના વર્તુળમાં લીલો રંગ અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો તેની સામેના વર્તુળમાં લાલ રંગ પૂરવાનો છે. તો જોઈએ પહેલું, સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે, એટલે સ્વચ્છતામાં સહભાગી છે, એટલે આપણે અહીંયા લીલો રંગ પૂરી દઈશું આ રીતે. બીજું જોઈએ, રેશમા પ્લાસ્ટિકનું રેપર પોતાના ખીચામાં મૂકી પછી કચરાપેટીમાં નાખે છે, તો એ સ્વચ્છતામાં સહભાગી થશે. પછી ત્રીજું, આફતાબ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલીને ત્યાં જ છોલ ફેંકે છે, તો એ સ્વચ્છતામાં સહભાગી નથી, એટલે નુકસાનકારક છે, એટલે આપણે લાલ રંગ અહીંયા પૂરેલો છે. ચોથું, રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરાપેટીમાં નાખે છે, તો એ છે સ્વચ્છતામાં સહભાગી, એટલે લીલો રંગ. પાંચમું, સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે, એટલે એ નુકસાનકારક હોઈ શકે છે, નીવડે છે, એટલે આપણે લાલ રંગ પૂરી દઈશું. અહીં આપણે જે પાઠ નંબર 16 છે એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવી મુલાકાત. ત્યાં સુધી તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા જે દોસ્તો હોય વિદ્યાર્થી મિત્રો એને પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા જે નવા વિડીયો આવે છે સૌથી પહેલાં તમને મળે અને તમારા મિત્રોને મળે. તો ફરી પાછા નવા વિડીયો સાથે નવી મુલાકાત.